પોરબંદરમાં એક યુવતીના લગ્નના દિવસે જ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની વાયવાની પરીક્ષા હતી. આથી લગ્નના ફેરા ફરે તે પહેલા દુલ્હનના વસ્ત્રોમાં જ તે પરીક્ષા આપવા આવી હતી અને વિદ્યાર્થીની ધર્મને નિષ્ઠાપૂર્વક બજાવ્યો હતો. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા વિજયભાઈ જગજીવનભાઈ મોઢા અને નૈનાબેનની દીકરી માનસીના લગ્ન પોરબંદરના ધીરજલાલ નાનજીભાઈ થાનકી અને ધીરજબેનના પુત્ર નિકુંજ સાથે સોમવારે નિર્ધાર્યા હતા. બપોરે લગ્ન સમારોહ યોજાય તે પહેલા આ યુવતીની કોલેજમાં પરીક્ષા હતી. પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડોક્ટર વી.આર. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે માસ્ટર ઓફ સોશિયલ વર્કના 3જા સેમેસ્ટરમાં ભણતી માનસી મોઢાની યુનિવર્સિટીની વાયવાની પરીક્ષા સવારે 10 વાગ્યે ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ ખાતે યોજાઈ હતી. આથી આ યુવતીએ લગ્નના ફેરા ફરતા પહેલા નિષ્ઠાથી પોતાની પરીક્ષા આપી હતી. દુલ્હનના વસ્ત્રોમાં કોલેજમાં આવેલી માનસી મોઢાને માત્ર કોલેજના તેના સહઅધ્યાયીઓ અને મિત્રો, પ્રોફેસરો, ડાયરેક્ટર જ નહીં પરંતુ યુનિવર્સિટીમાંથી પરીક્ષા લેવા આવેલા અધ્યાપકોએ પણ સુખી લગ્ન જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ મોઢા માનસી વિજયભાઈ છે. હું MSW સેમેસ્ટર 3નો અભ્યાસ કરું છું અને આજે મારી વાયવાની એક્ઝામ છે તો હું એને વધારે મહત્વ આપું છું, કારણ કે જેવી રીતે લગ્ન મહત્વ છે એવી રીતે પણ મારી એક્ઝામ પણ મહત્વની છે. નમસ્કાર. શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત શ્રી ડૉક્ટર વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા કોલેજ અને એમાં સોશિયલ વર્ક ડિપાર્ટમેન્ટમાં આજે MSW સેમ 3 અને સેમેસ્ટર 1ના પ્રેક્ટિકલ યુનિવર્સિટી વાયવા હોય. આજ રોજ MSWના વાયવા સેમેસ્ટર 3ના વાયવા નિમિત્તે આપણી કોલેજની એક વિદ્યાર્થીની કે જેમના આજના દિવસે પોતાના મેરેજ પણ હોય અને સાથે એમના પ્રેક્ટિકલ વાયવાનું સેશન પણ હોય, તો આ દિવસે આ મોઢા માનસીબેન કે જેમના વાયવા હતા એ વાયવામાં પોતે બેન હાજર રહ્યા અને વિદ્યાર્થીનીએ આજની યુવા પેઢી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને એક દાખલો બેસાડ્યો છે કે વિદ્યાર્થીઓએ એજ્યુકેશનને કેટલું ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ. સાથે સાથે આપણે ક્યાંક ટાઈમ મેનેજમેન્ટ પણ કરતા હોઈએ તો પોતાના જ મેરેજના દિવસે ટાઈમનું મેનેજમેન્ટ કરી અને વાયવા માટે હાજર રહેવું ખૂબ મહત્ત્વની વાત છે. એમના પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આપણે ઘણી વખત આપણી જ્યારે એક્ઝામ કે વાયવા કે એવું કંઈ હોય તો ઘણી વખત આપણે એક્ઝામ કેન્સલ કરતા હોઈએ છીએ, પેરેન્ટ્સ પણ ઘણી વખત ના પાડતા હોઈએ છીએ. ત્યારે આ સમયે એમના પેરેન્ટ્સે પણ એમને ખૂબ સપોર્ટ અને સહકાર આપ્યો કે બેન એ એમના મેરેજની સ્થિતિમાંથી અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે, એમને વાયવા આપ્યા છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન સાથે એક આજની યુવા પેઢીને એક મેસેજ પણ કહી શકાય. બેને ખૂબ MSW અંતર્ગત ફિલ્ડ વર્ક ખૂબ સારી રીતે કર્યું છે. પ્રેક્ટિકલ વર્ક હોય જેમના યુનિવર્સિટીને વાયવાની અંદર હાજર રહે એમના આધારે જ એમનું માર્કિંગ થતું હોય છે. એટલે એક ખૂબ ઉમદા પ્રયાસની સાથે સાથે આજના જનરેશન માટે, યુવા પેઢી વિદ્યાર્થીઓ માટે એક મહત્ત્વનો આ મેસેજ છે. ખૂબ ખૂબ વિદ્યાર્થી એમના પરિવારને અભિનંદન. થેન્ક યુ.